સુરત શહેરના ભટાર 4 રસ્તા પાસે ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા 4 કાર એક પછી એક અથડાઈ ગઈ હતી, જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો। જો કે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। મળેલી માહિતી મુજબ ઉધના મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ બાજુ જતી વખતે ભટાર 4 રસ્તા પાસે બ્રિજ પહેલા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 3 વ્હીલ ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લીધો હતો, જેને પગલે પાછળથી આવતી 4 કાર અથડાઈ હતી અને અકસ્માતને પગલે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો। અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર, તેની પાછળ વરના કાર તેમજ ઇનોવા સહિતની કાર અથડાઈ હતી, જેમાં વરના કારના 2 બલૂન ખુલી ગયા હતા। જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ કારનું ભારે નુકસાન થયું હતું। આ ઘટનાને પગલે ખટોદરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે કોઈએ પણ ફરિયાદ આપવા માટે ના પાડતા ફરિયાદ નોંધાઈ ન હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।